આપણા દક્ષિણ ગુજરાતની અંદર આત્મિક જાગૃતિની જે ચળવળ થઈ એનું સેન્ટર 1970 પીડી બેન્જામિન દ્વારા થઈ હતી. તો એ વિશે થોડું અમને પ્રકાશ પાડશો. પીપળકુવા સેન્ટર હતું અને ઈસવીસન 1970માં સંત પીડી બેન્જામિન સાહેબ પીપળકુવા આવ્યા હતા. તે મિટિંગમાં પાસ્ટર ઠાકોરભાઈ અને બીબાબેન બીજા 5 જણા ટાપરવાડાથી ગયા હતા. તે જ દરમિયાન ડૉક્ટર જેજીરાજ સાહેબ પીપળકુવા સન્મુખભાઈને ત્યાં વારંવાર આવતા હતા. ઈસવીસન 1971-72માં ડૉક્ટર જેજીરાજ સાહેબ દવાખાનું બંધ કરીને ટાપરવાડા ગામે પાસ્ટર ઠાકોરભાઈને ત્યાં આવ્યા. આમ કરીને આત્મિક જાગૃતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. સિરીસપાડા, કસિમદા તે જાગૃતિનું ભારે હતો. ત્યાર પછી પ્રથમ ટાપરવાડા ગામે પ્રભુના પ્રિયદાસ ઠાકોરભાઈના ઘરની પરસાળમાં આત્મિક જાગૃતિની સંગત શરૂઆત થઈ. ત્યાં પ્રભુએ ચિહ્નો અને ચમત્કારો સહિત કામો કર્યા હતા. અને એવા સમયમાં તે સાંભળીને 1973-74માં સિરીસપાડા ગામથી બીમારીમાં સપડાયેલા એવા શૈતાનના બંધનમાં કચડાયેલા એવા પરિવાર 4 પરિવાર જેટલા એ ટાપરવાડા ગયા અને એ સાક્ષી સાંભળી પછી તે લોકો ત્યાં ગયા હતા અને ઠાકોરભાઈએ તેમને માટે પ્રાર્થના કરી હતી અને તેઓને તરત જ સાજાપણું મળ્યું હતું. અને ત્યાર પછી આ સાંભળી હું પણ ટાપરવાડા સંગતમાં ગયો અને મેં અદ્ભુત દેવની હાજરી અને ચમત્કારો જોયા. અને 1974-75 સુધી અમે ટાપરવાડા અમારી માતૃમંડળી રવિવારીય ભક્તિ સભામાં અમે ત્યાં ભાગ લેતા રહ્યા. અને ત્યાં અમે આત્મિક સંગત તે રવિવારે પણ અમારી ત્યાં જ હતી. એટલે અમારી આ માતૃ મંડળી તરીકે ટાપરવાડા કહેવાય. ઠાકોરભાઈએ આત્મિક પિતા તરીકે અમને આત્મિક પસાણ પણ આપ્યું. 1977-77માં સ્વર્ગીય ડૉક્ટર જેજીરાજ સાહેબના ખાસ ત્યાં સિરીસપાડા ગામે જેઠિયાભાઈ કરીને હતા, એમના ઘરે જેઠિયાભાઈ છે અને એમના ઘરે મીટિંગ કરવા બોલાવ્યા ડૉક્ટર સાહેબને. અને પ્રભુએ અદ્ભુત કામો એમની મારફતે પ્રચાર કર્યા. પછી પણ માંદાઓને ત્યાં લાવ્યા અને સાજાપણું ઘણાઓને પણ ત્યાં આપ્યું. 1977-77માં સિરીસપાડા બારસીભાઈના ઘરે પરસાળમાં નાની આત્મિક સંગત ચાલુ કરવામાં આવી અને તે 2 વર્ષ સુધીમાં પરસાળ ભરાઈ ગઈ. અને ત્યાર પછી સાંકડી પડવા લાગી અને ટળાબંધ લોકો આવવા લાગ્યા આસપાસથી. પરસાળ સાંકડી પડવાને કારણે જગ્યાનો પ્રશ્ન ઊભો થયો. અને તે દિવસમાં સ્વર્ગીય વિધવાબાઈ હતી સાઈજુબેન, આ કસિમદાની અંદર જે સાઈજુબેન પવાર પણ એ પ્રભુમાં એ પણ આવી હતી. એ સમયમાં વિજ્ઞાભાઈના પરિવારે તેને સાક્ષી દ્વારા તે આવી હતી અને તે સમયમાં જગ્યાનો પ્રશ્ન હતો. તેણે સાઈજુબેને જણાવ્યું કે હું દેવળ બાંધવા માટે જગ્યા આપીશ. અને સાઈજુબેન એ તેનું પરિવાર સંમત થયું અને એમ સિરીસપાડાથી આત્મિક સંગત સ્થળાંતર કરી કસિમદામાં આ રીતે સંગતની શરૂઆત કરવામાં આવી. 1977-77માં દેવે ઘણી બધી વૃદ્ધિ કરી. ચમત્કારો અને ચિહ્નો સાથે દેવે કામ કર્યા. એ સાક્ષી સાંભળી લોકો પ્રભુ પાસે મોટી સંખ્યામાં આવ્યા અને મંડળીની વૃદ્ધિ થવા લાગી અને નવા લોકો ઉમેરાયા. 1977-78માં કસિમદા સાઈજુબેન ના ખેતરમાં પ્રથમ દેવળ બાંધકામનું ત્યાં શરૂ કર્યું, બાંધ્યું. અને ઉનાળાના સમયે તે દેવળ પર સાદડાના જરડાથી મૂકીને ચલાવ્યું હતું કે ત્યાં કોઈ વ્યવસ્થા ન હતી, કોઈ એવી સુવિધા ન હતી, કેમ કે ગરીબ લોકોની આ રીતેની પરિસ્થિતિ હતી. પછી ભાતના પુલિયા દ્વારા ચોમાસાના સમયમાં તે ચલાવવામાં આવ્યું.
અને એ જ પ્રમાણે તે દિવસોમાં દાન આવતું હતું. એ દાન તે સમયમાં ખાસ કરીને 50 રૂપિયા, એટલે કે માનો કે 1.5 રૂપિયા કે 2 રૂપિયા જેટલું આવતું હતું. અને તે સમયે 1 પૈસા, 2 પૈસા, 3 પૈસા અને 5 પૈસા અને 10 પૈસાનો સમય જેવો હતો. 10 આ રીતેનો સમય હતો. એટલે કે આવું ચલણ ચાલતું હતું. પૈસા દાનની ભેટ આપવામાં આ રીતે હતી અને લગભગ 2 રૂપિયા જેટલું કે 2.5 રૂપિયા જેટલું દાન આવતું હતું ને ઘણા જ ગરીબાઈમાંથી લોકો આવી રહ્યા હતા. 2 ગાળાનું દેવળ પછી એ રીતે ખાસ કરીને 2 ગાળાનું જે દેવળ હતું તે ભરાઈ ગયું અને બીજા નંબરનું દેવળ બાંધવાની જરૂર પડી. કેમ કે તારણ પામનારાની સંખ્યા ચારે બાજુથી આવતી રહી અને દેવળ સાંકડું પડવા લાગ્યું. સમય વીતતા જૂનું દેવળ તોડીને બીજા નંબરે મોટું દેવળ બાંધવા માટે એ સાંકડું પડવા લાગ્યું અને તેથી તેની સાથે બીજો ગાળો એટલે કે તે દેવળ સાથે લાંબાવવામાં આવ્યો અને તે જરૂર પડી. કેમ કે લોકોની સંખ્યા વધવા લાગી. દેવળ લાંબુ કરવામાં આવ્યું ને તે પણ સાંકડું પડવા લાગ્યું. પછી દિવસો વીતતા તે જ તબક્કામાં સ્વર્ગીય ડોક્ટર જે રાજ અને પરદેશી થોમા સાહેબને પણ બોલાવ્યા. મીટિંગો બાદ તે જ દેવળમાં મીટિંગો પછી તે સેવકો એટલે કે ડોક્ટર રાજ સાહેબ અને થોમા સાહેબને, પરદેશી થોમા સાહેબને જે મીટિંગ જ્યાં કરતા હતા તે જ દેવળમાં અમે ઊંઘાડતા હતા. એ હાલતમાં હતું અને તે સમયે કોઈ જાતની સુવિધા ન હતી અને કોઈ પણ પ્રકારે બાથરૂમ કે જાંજરાની કોઈ વ્યવસ્થા ન હતી. આવી હાલતમાં દેવના સેવકો ત્યાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં દેવના સેવકોએ સેવા કરી. સેવકો બહુ જ ઉત્સાહથી ત્યાં સેવા આપી. 1986માં 3જા નંબરનું દેવળ 6 ગાળાનું મોટું દેવળ બાંધવાની જરૂર પડી અને તે જ વર્ષમાં દેવળનું કામ સંપૂર્ણપણે પૂરો થયું અને તારીખ 9/2/1986માં ફેડરેશનના સ્થાપક એ સ્વર્ગીય ડોક્ટર જે રાજના હસ્તકે તે દેવળ ખુલ્લું મુકાયું અને દિવસે મોટી મેદનીમાં લોકો જોવા મળ્યા. પછી સમય વીતતા 4થા નંબરના દેવળની જરૂર પડી. એટલે આ અત્યારે જે નવું દેવળ અહીંયા અત્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે તે એ જગ્યાનું સ્થળાંતર કરતા એટલે સાજુબેનના ખેતરમાંથી ત્યાંથી સ્થળાંતર રોડના ટચની અંદર અહીંયા દેવળ લાવવામાં આવ્યું અને એ 4થા નંબરનું દેવળ બંધાઈ ચૂક્યું અને એ બંધાય એવો ઠરાવ લીધા પછી મંડળીએ અહીંયા દેવળ બાંધ્યું. તારીખ 6/1/2013 રવિવારના રોજ જૂનું દેવળ ખોલવામાં આવ્યું અને એક જ દિવસમાં નવી જગ્યામાં દેવળનું તમામ સામગ્રી ભેગી કરવામાં આવી. 2013માં ફેબ્રુઆરીમાં દેવળનો પાયો નંખાયો અને દેવળનું કામકાજ ચાલ્યું, સમય પર પૂર્ણ થયું અને મને પાલક તરીકેની સેવામાં પ્રભુએ ખૂબ જ સહાય કરી છે. સાથે મારી સેવામાં મારી પત્નીનો ખૂબ જ સાથ રહ્યો. ઘણા બધા સાથી સેવકો અને પ્રભુની સહાયથી મંડળીની વૃદ્ધિ થઈ છે. લોકો ક્યાંથી આવતા હતા અહીંયા સંગતિ માણવા માટે? ભેંસકાતરીથી આવે, કિલવણથી આવે, ખાતળથી આવે, લખાલીથી આવે, ખુરદીથી આવે અને મોવાસથી આવે અને આમ અંદરવાડીથી ગળદથી આવે, ડુમખલથી આવે, પછી મોગવાણથી આવે, તરસાડીથી આવે, સાનકુવાથી આવે અને જામખડીથી આવે. આમ ચારે બાજુથી લોકો. ડાંગ વિસ્તાર તો પૂરો આવતો હતો અને અહીંથી સુવાર્તાનો કેન્દ્ર કહેવાય. ડાંગમાં સુવાર્તા જવાનું મુખ્ય કેન્દ્ર આપણું આ કોસિમદાદ છે. સુવાર્તા કેન્દ્ર કહેતા હતા.
એવું જાણવા મળ્યું છે કે તમે એક અઠવાડિયું સતત એમ કે ચાલીને ગામે ગામ જતા અને સુવાર્તા પ્રચાર કરતા. કરંજવેલ અમે જતા ચાલતા જ અહીંથી. હા, કરંજવેલ જતા. તમારી સાથે કેટલા ખણ જણા રહેતા? અમે અહીંથી એકલો જ જતો, પછી ત્યાંથી ઘણા જણા ભેગા થતા હતા, ચાલતા જતા નવલભાઈ સાથે. પછી ત્યાંથી ચાલતા ગળદ જતા ચાલતા, પછી ત્યાંથી અંદરવાડી જતા. એટલે અમે દરજીભાઈને બધા ભેગા થતા અને પછી ડુમખલ બાજુ જતા. હા, ડુમખલ બાજુ જતા. બેજ, મોરદેવી, અંધાત્રી, પછી ગારવણ, અને પછી આ બાજુ કહે છે પેથાપુર, પછી કોઈ કોકણા ડુંગરી, આ બાજુ જતા હતા. ત્યાંથી આવતા પછી જતા હતા તો પીઠાપુર જતા હતા. પીઠાપુર પછી મોવાસ, ચોરવી, કેળકસ, આ બાજુ. બીજું તમે ડાંગ વિસ્તારની પીપળે માળ ને? હા, પીપળેમાળ સેન્ટર તમારું ડાંગ વિસ્તારની સેવા માટે. એ ડાંગમાં તમે એ કયા ગામડામાં ફરતા? અમે ચવળમેલ જતા, રાવચંદ જતા, લાંચરિયા જતા, ઝાખાના જતા, ઉમરપાડા જતા, અને પછી ચંદ્રિયાંબા જતા, ગાડવી જતા. આમ ચારે બાજુથી અમે સુવાર્તા પ્રચાર માટે ચાલતા ફરતા. અને એક વાર તો અમે ભીસિયાથી ચાલતા, રાવચંદથી ચાલતા ચવડવેલ આવ્યા, ચવડવેલથી ચાલતા ભીસિયા આવ્યા, ભીસિયાથી ચાલતા અમે સેન્દ્રિયામાં આવ્યા. પછી આમ જોઈએ તો ગાયગોઠુન, ઘાના એ બાજુ બી આવતા હતા, લવચાલી આવતા હતા. આ બાજુ વિસ્તારમાં કદાચ ઘણા બધા ગામો છૂટી ગયા તમારાથી, પણ આખા તમે ડાંગમાં બધે ઘણે ફર્યા છો. તમે આવી રીતના જ્યાં મિટિંગો કરવા જતા હતા ત્યાં તારણ પામનારાની સંખ્યા વધતી જતી હતી? હા, તારણ પામનારીની સંખ્યા પુષ્કળ વધી જાય. અને તે બાજુ સેંડવાડ બાજુ અને માંજરી બાજુ તો બહુ આમ તારણ પામનારની સંખ્યા વધી ગયેલી. નવાપાડામાં તો આખું ગામ ખ્રિસ્તી થઈ ગયું. નવાપાડા એટલે મહારાષ્ટ્ર. તમે કુટારું કહી ને પરાળ, એમાં તમે ખાડો ખોદીને ઊંઘતા હતા. તો ગુરજીભાઈનું બળદગાડું હતું. હા, તો ઠાકોરભાઈ અને હું, હા ઠાકોરભાઈ ટાપરવાડા, એ ટાપરવાડાથી અમે રાજ સાહેબને બેસાડીને લઈ ગયેલા, બળદગાડામાં હીરાવાડી લઈ ગયેલા. તો હીરાવાડી મિટિંગ કરી પછી તો જમવાનું જેવું તેવું અમને કરી આપ્યું. પણ રાજ સાહેબને માટે મેં કીધું કે તમે ઊંઘવાનું એને સારું ઊંઘાડજો, પણ અમે તો એમ જ બહાર ઊભા રહ્યા એમ. પછી ઠાકોરભાઈ સાથે વિચાર કરવા લાગ્યા કે આપણને તો કંઈ નથી કરતા, પણ આપણે અહીંયા કુટારો છે, પરાળ છે, એમાં ખાડો કાઢીએ, ખાડો ખોદીએ. એટલે ખાડો કર્યો, પણ એક ચાદર અમને આપેલી, અને એ ઉપરથી ઓળી લીધી ને બીજાને કીધું કે અમને ઉપરથી પરાળ નાખી દો. એટલે અમે તેમાં ઊંઘી ગયા, રાતભર અમે ત્યાં ઊંઘી ગયા. હવે બીજી ઘટના એવી યાદ આવે કે તમે ઊંઘવા ગયા અને તમારી પથારી સળગી ગઈ. ડાંગ જિલ્લામાં ઘાના ગામમાં હતો. તો ઘાના ગામમાં એવું થયું કે કોણ હતા તમે? અમે વિલ્સનભાઈ, ઠાકોરભાઈ અને હું. તો ઠાકોરભાઈને અમે ત્રણેય જણા મિટિંગ તો કરી, પણ જેવું તેવું ખવડાવી. પણ પછી અમે કુટારું કહીને પરાળ તે પાથરી દીધી દેવતા વચમાં, અમે દેવતાની બાજુમાં એમ. અને પછી અમે એક સાદડી પાથરી દીધી, સાદડી જ આપી, કંઈ બીજું કશું પણ ઓળવા બી કશું નહીં. પછી અમને ચાદર આપેલી, પણ વિલ્સનભાઈને નહીં આપેલું કંઈ, કોટ જેવો હતો. એની પાસે કોટ રાખે ને
એટલે કોટ રહે. તો અમે ઠાકોરભાઈ સાથે ઊંઘી ગયા અને વિલ્સનભાઈ એક બાજુ અને અમે એક બાજુ, આમ આ દેવતાઓ જ છે. અને રાતના સળગી ઉઠીને પથારી, એટલે સળગી ઉઠી એટલે નજીક આવી ગયો, એટલે હળગી ઉઠે એટલે પેલું અમે બોમ્બ પાડીને તો સાતે 3 જણા ઉઠી બેઠા. બોમ્બ મારીને હાગુલવી, પછી આમ પથારી સળગી ઉઠેલી એ હલવી દીધી, આમ તેમ કર્યું.